અબડાસા તાલુકાના સરગુઆર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા અને આંગણવાડીની હાલત જર્જરિત બની। અનેક રાજકારણીઓ આ ગામની અને શાળા તેમજ આંગણવાડીની મુલાકાત લીધેલ, તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવેલ નથી, જેના કારણે વિદ્યાર્થીઓ ત્યાં ભણી શકતા નથી। માટે તેમના ભવિષ્ય માટે ગામની પ્રાઇવેટ મકાનોમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। આ ગામની આંગણવાડી પણ જર્જરિત હાલતમાં જોવા મળી, જ્યાં નાના ભૂલકાઓ પણ પ્રાઇવેટ હોલમાં અભ્યાસ કરે છે। ગામ લોકો અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં હજુ સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। લોકોની એવી માંગ છે કે આ તાત્કાલિક શાળા અને આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવે, વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને। સ્થાનિક સુરેશભાઈ રબારી, ગાબાભાઈ રબારી, સોમાભાઈ રબારી, રમેશભાઈ રબારી, દેવાભાઈ રબારી, શંકરભાઈ રબારી સહિતના ગ્રામજનો આ રજૂઆત મીડિયા સમક્ષ શરૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।